ક્ષત્રિય સમાજ એ માત્ર એક જાતિ નથી. ક્ષત્રિય એ જવાબદારી છે, બલિદાન છે, નેતૃત્વ છે. પણ આજે પ્રશ્ન છે, શું આપણે આપણા ભવિષ્ય માટે એટલા જ ગંભીર છીએ જેટલા આપણે આપણા પૂર્વજોની શૂરવીરતા પર ગૌરવ અનુભવીએ છીએ? તો ના. માટે આજે હું તમને કોઈ મંદિરનો નકશો બતાવતો નથી. આજે હું તમને એક યુગ બતાવી રહ્યો છું. ભવ્ય ભવાની ધામ. આપણા ગૌરવવંતા ક્ષત્રિય ઠાકોર સમાજને 36 શાખાઓને એક તાંતણે બાંધવાનું કોઈ સપનું હોય તો એ છે ભવાની ધામ. એક એવું ધામ જ્યાં ક્ષત્રિય કુળની જગદંબાઓ એક જ સ્થાને બિરાજમાન થશે. આ ધામ માત્ર મંદિર નથી, આ આપણા આવનારા ભવિષ્યનું કેન્દ્રબિંદુ છે, જ્યાં દીકરા દીકરીઓ IAS IPS બનશે, જ્યાં અનાથ બાળકોને મા બાપ જેવો આશરો મળશે, જ્યાં ગરીબ ઘરે પણ સમૂહ લગ્નનો માંડવો રોપાશે. આ ધામમાં માત્ર દેવીની પૂજા નહીં થાય, અહીં વિદ્યાર્થીનું ભવિષ્ય રચાશે. રોકાણ એવું કે આવતીકાલે કોઈ ક્ષત્રિય દીકરો નોકરી માટે હાથ ફેલાવે નહીં, પરંતુ નોકરી આપનાર બને. આ કોઈ સપનું નથી, આ પ્લાન છે. મંદિર ઈંટથી બને, પણ ઇતિહાસ એકતાથી બને છે. ક્ષત્રિય વીરો, ભૂલી જાઓ ઊંચ નીચના ભેદભાવ અને જોડાઈ જાઓ આ મહાયજ્ઞમાં. કારણ કે આપણે ફક્ત ઇતિહાસના વારસદાર નહીં, પરંતુ ભવિષ્યના સર્જકો છીએ. 51 શક્તિપીઠોની જ્યોત જ્યાં એક થશે, એ ભવાની ધામ આપણા સમાજની દશા અને દિશા બંને બદલી નાખશે. હવે સમય છે અભિજીત સિંહના આ નિર્માણ સંકલ્પને સાકાર કરવાનો. હવે સમય છે ગામડે ગામડે કેસરીઓ લહેરાવાનો. આવો ભવ્ય ભવાની ધામને નહીં, આપણા ભવિષ્યને ઊભું કરીએ. જય માં ભવાની, જય ક્ષાત્રધ્વજ.